ભરૂચના દાદાભાઈ બાગનું લાખોના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ સગવડ નામે મીંડું છે, કારણ કે પીવાના પાણીની કોઈ સગવડ નહીં હોય અને રમતગમતના સાધનોનો પણ અભાવ છે. અગાઉના ભાગમાં બાળકોના રમતગમતના સાધનો હતા, તે પણ રિનોવેશન કરવામાં કાઢી નાખાતા હાલ ઉનાળાના વેકેશનમાં બાળકોને લઈ બાગમાં જતા પરિવારજનોને પારાવાર તકલીફો પડી રહી છે. આ ઉપરાંત દાદાભાઈ બાગના પીવાના પાણીની કોઈ સગવડ ન હોવાને કારણે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણીના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે. દાદાભાઈ બાગ ભરૂચ ખાતે ગૌરવરૂપ બને તે માટે બાગના રિનોવેશન પાછળ રૂપિયા 35 લાખ કરતાં વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આયોજનના અભાવે બાગનો કોઈ વિકાસ થઈ શક્યો નથી. પરિણામે આ બાગ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ રહ્યું નથી. ભરૂચ નગર ખાતે ખૂબ ઓછા બાગ બગીચા આવેલ છે અને બાગ બગીચાના વિકાસ અર્થે ભરૂચ નગર સેવા સદન દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં કોઈ બગીચાનો વિકાસ કરવામાં આવ્યો નથી. તેના કારણે ઉનાળાના વેકેશનમાં દિવસોમાં તેમજ અન્ય રજામાં દિવસોમાં ભરૂચ નગરના લોકો માટે હરવા ફરવાનું કોઈ સ્થાન રહ્યું નથી. ના છૂટકે ભરૂચ નગરના લોકો સ્ટેશનના દાદાભાઈ બાગમાં જઈ રહ્યા છે, તેમાં પણ અપૂરતી સુવિધાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હું રમેશભાઈ બોલું છું. હું અહીંયા આગળ 5 વર્ષથી બાગમાં આવું છું. હું સિનિયર સિટીઝન છું. બાગમાં આટલા બધા લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, પણ પબ્લિકને પીવા માટે પાણીની કોઈ સગવડ છે નહીં. એ પ્રશાસને કંઈક સમજીને કરવું જોઈએ. એના માટે જેથી નાના છોકરાઓ મોટા ગમે તે હોય, પાણીની જરૂરિયાત છે આ ઉનાળાની ગરમીમાં, એ ખાસ જરૂરી છે વસ્તુ. બને ત્યાં વહેલી એની સગવડ કરવી જોઈએ. મારું નામ પ્રવીણભાઈ એમ મહેતા. હું છેલ્લા 10 વર્ષથી આ દાદાભાઈ બાગમાં આવું છું. 2 વર્ષથી નાના બાળકોને રમતગમતની સુવિધા માટે જે બધા સાધનો હતા તે અત્યારે છે નહીં. મોટા વિકટ પ્રશ્ન તો એ છે કે પાણીની બહુ મોટી સમસ્યા છે. ઉનાળામાં જબરજસ્ત ગરમી પડે છે. નાના છોકરાથી માંડીને સિનિયર સિટીઝન દરેક માણસે માટે પાણીની બહુ તકલીફ પડે છે. પાછું વધારામાં જે બાગમાં જે સંડાસાઈ બનાવ્યું છે તેમાં તદ્દન ગંદુ છે કે જેનાથી અનેક રોગો થાય એવા છે. એટલે હું વિનંતી કરું છું પ્રશાસનને કે હવે જે બધું ઘટતું પોતે કરે તો આપણો હાર્દિક આભાર. અભિષેક S9 ન્યૂઝ ભરૂચ.